વડોદરામાં સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ આજે મહત્વનો ચુકાદો આપ્યો છે, જ્યાં 2021ની સાલમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે આજે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે ચુકાદો આપી દીધો છે। જુઓ અમારા આ ખાસ અહેવાલમાં કોર્ટે શું ચુકાદો આપ્યો છે। વડોદરા સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં 2021ની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે। 2021માં 12 વર્ષીય સગીર પર દુષ્કર્મ આચર્યું હતું, જેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ હતી। પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી, જે કેસ આજે ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદ અને 50,000નો દંડ સજાનો હુકમ કર્યો છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 11/11/21ના રોજ એક 12 વર્ષની સગીર બાળા ગામમાં તુવરની દાળ લેવા દુકાને જઈને પરત ઘરે જતી હતી। તે દરમિયાન ગામના જ આરોપીએ તેને બળજબરીપૂર્વક પોતાના ઘરમાં ખેંચી જઈને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરેલું તે ઘટનાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 2109/2021થી નોંધાયેલી। તે ફરિયાદ લગત પોક્સો કોર્ટ સાવલી ખાતે પોક્સો કેસ નંબર 1/2022થી કેસ ચાલી જતા આરોપી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીએ આજીવન કેદની સખત સજા ફરમાવેલ છે, તેમજ ₹50,000નો દંડ ફટકારેલ છે, તેમજ પોક્સો એક્ટના કાયદા હેઠળ પણ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે। આ કેસમાં ભોગ બનનાર પીડિતાને ₹10.5 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરેલ છે। જો આરોપી ફટકારેલ દંડ રૂપની રકમ ₹50,000 નામદાર કોર્ટમાં જમા ન કરાવે તો 1 વર્ષની વધુ સજા ભોગવવાનો પણ હુકમ કરેલ છે। વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાના શાંતિનગર ગામના આરોપી વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે 11/11/2021ના દિવસે ગામની જ 12 વર્ષીય સગીરા તુવેરની દાળ લેવા ગયેલી બાળાને પોતાના ઘરમાં ખેંચી જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા વાઘોડિયા તાલુકાના શાંતિનગરના આરોપી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડિયાને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન સખત કેદ અને ₹50,000નો દંડની સજાનો હુંકાર કર્યો છે અને વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પીડિતાને ₹10,50,000ની સહાય ચૂકવવા લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરી છે।